ઉના તાલુકાના આમોદરા ગામે સિંહ અને લોકો વચ્ચે એક અનોખી દોસ્તી જોવા મળી। છેલ્લા 7 વર્ષથી ખારાપાટ વિસ્તારમાં સિંહ પરિવારના ધામા હોવા છતાં ગ્રામજનોમાં ડરને બદલે ગર્વ અને ખુશી જોવા મળે છે। સિંહોની હાજરીના કારણે નીલગાય, રોજડા અને જંગલી ભૂંડ જેવા પશુઓ ખેતરોથી દૂર રહે છે, જેનાથી મગફળી, કપાસ, ડુંગળી જેવા પાકનું કુદરતી રક્ષણ થાય છે। સિંહો આ વિસ્તારમાં શિકાર મેળવે છે અને ખેડૂતોના પાકને નુકસાન અટકે છે। ગ્રામજનો અને સિંહો વચ્ચેના આત્મીય સંબંધ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય છે। ત્યારે અસામાજિક તત્વો સામે વન વિભાગ કડક કાર્યવાહી કરે તેવી પણ લોક માંગ ઉઠી છે। વિસ્તારની અંદર આમ તો ઘણા વર્ષોથી સિંહનો કાયમી વસવાટ છે। 7-8 સિંહ તો એવું છે કે પર દિવસ માટે આમોદરાના દરેક રેવન્યુ વિસ્તારની અંદર ફરે છે। જોકે રક્ષણ નથી કરતું। સિંહ એક વસ્તુ કે સિંહ છે એ આપણા માણસનો મિત્ર છે હંમેશા માટે, અને સિંહનું રક્ષણ કરવા ગામ લોકોએ હંમેશા માટે તત્પર હોય છે। પરંતુ અવારનવાર અમારા ગામની અંદર આવે, ગાયોનું મારણ કરે છે। પણ મારું કહેવાનો મતલબ એ છે કે સિંહ છે એ માણસનો મિત્ર છે, માણસ એના પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે। સિંહ જે ગામમાં વસવાટ કરે છે પણ એમાં કોઈને લંકા કેવું કંઈ છે નહીં, મારણ કરે છે બધું અલગ અલગ। પણ જે બહારના આવારા તત્વો આવે છે ને એને જે હેરાન કરીને જે ખોરાક બહારથી લાવીને એને આપે છે, સમજી ગયા? તો એ લોકોનો આ જે બધા એનું જે સંભાળ રાખે તો વધારે સારું। ને બાકી તો જે હિમમાં બધીમાં રહે છે એટલે આ ખેડૂત લોકોને ને બધાને તો રખોપું ના તેને ઓછું કરવું પડે। ઉંદડાના ના જે અલગ માલ જોરનું થતું હોય એના માટે તો ઓછું કરવું પડે। બાકી જે બહારના આવારા તત્વો આવે એને જે જરાક વ્યવસ્થિત આ લોકો સંભાળ લે તો વાંધો ન આવે, એના માટે ખોરાક લઈને આવે બધા। ગામમાં સિંહો ઘણા વર્ષોથી વસવાટ કરે છે એ ગૌરવની વાત છે, પરંતુ હાલમાં જે બનાવો બની રહ્યા છે કે માનવ પક્ષી બની ગયા છે અને જે ગામની અંદર આવી જાય છે, રહેણાંક વિસ્તારમાં આવી જાય છે, એના કારણે લોકો થોડાક ભયભીત છે। જંગલ ખાતાવાળાએ અત્યારે જોવું જોઈએ કે ખરેખર આ સિંહ ગામની અંદર ના આવવા જોઈએ। સિંહ રહી વાડી વિસ્તારમાં એમને કોઈ પ્રોબ્લેમ નથી, ગામની અંદર આવે છે અને છેલ્લા દિવસોમાં જે બનાવો બન્યા છે એના કારણે ગામ લોકો ભયભીત છે।